અરેસ્ટ કરી તોડ મામલે કાર્યવાહી। સુરત સાયબર ક્રાઇમે વધુ 7 આરોપીઓની ધરપકડ કરી છે। તમામ આરોપીઓની જામનગરથી ધરપકડ કરી લેવામાં આવી। અગાઉ પણ 2 આરોપી જામનગરથી ઝડપાયા હતા। કુડાદરાના શિક્ષકને ફસાવી દેવાની ધમકી આપી હતી। ડ્રગ્સ મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। ખોટી ધમકી આપી શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કર્યા। ફ્રોડથી કમાયેલા નાણાં યુએસડીમાં કરાવતા હતા કન્વર્ટ। સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી, જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાર્સલ જે થાઈલેન્ડ જઈ રહ્યું છે, જેની અંદર કપડાં, પાસપોર્ટ, એમડી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે, એવું અલગ માણસો દ્વારા, સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને, બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલ હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને 20,50,000 રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી। ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર 2 આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસૈનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી। ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ 6 જેટલા આરોપી